હલો ફ્રેન્ડ, રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 29 જુલાઈ 2025 ને મંગળવાર। તો આજે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। તો અત્યારે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1330 રૂપિયાથી લઈ 1695 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે તે 518 રૂપિયાથી લઈ 553 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે તે 521 રૂપિયાથી લઈ 574 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે 550 રૂપિયાથી લઈ 740 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે તે 300 રૂપિયાથી લઈ 480 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 321 રૂપિયાથી લઈ 435 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1315 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1212 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1210 રૂપિયાથી લઈ 2100 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1151 રૂપિયાથી લઈ 1520 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1321 રૂપિયાથી લઈ 1620 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે 760 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1540 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે તે 1025 રૂપિયાથી લઈ 2235 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે તે 911 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। સિંગદાણાના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1425 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 940 રૂપિયાથી લઈ 1171 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 915 રૂપિયાથી લઈ 1165 રૂપિયા છે।
હવે જોઈએ તલી. તલીના જે ભાવ છે તે 1538 રૂપિયાથી લઈ 2050 રૂપિયા છે. હવે જોઈએ એરંડા. એરંડાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1285 રૂપિયા છે. હવે જોઈએ અજમો. અજમાના જે ભાવ છે તે 880 રૂપિયાથી લઈ 1205 રૂપિયા છે. હવે જોઈએ ચુવાદાણા. ચુવાદાણાના જે ભાવ છે તે 1215 રૂપિયાથી લઈ 1215 રૂપિયા છે. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 858 રૂપિયા છે. હવે જોઈએ સિંગફાળા. સિંગફાળાના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1315 રૂપિયા છે. હવે જોઈએ કાળા તલ. કાળા તલના જે ભાવ છે તે 2900 રૂપિયાથી લઈ 3920 રૂપિયા છે. હવે જોઈએ લસણ. લસણના જે ભાવ છે તે 450 રૂપિયાથી લઈ 935 રૂપિયા છે. હવે જોઈએ ધાણા. ધાણાના જે ભાવ છે 1216 રૂપિયાથી લઈ 1441 રૂપિયા છે. હવે જોઈએ ધાણી. ધાણીના જે ભાવ છે તે 1324 રૂપિયાથી લઈ 1452 રૂપિયા છે. હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે 3365 રૂપિયાથી લઈ 3635 રૂપિયા છે. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે તે 1240 રૂપિયાથી લઈ 1540 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે. હવે જોઈએ ઈસબગુલ. ઈસબગુલના જે ભાવ છે તે 1550 રૂપિયાથી લઈ 1550 રૂપિયા છે. હવે જોઈએ અછેરીઓ. અછેરિયાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1142 રૂપિયા છે. હવે જોઈએ ક્લોજી. ક્લોજીના જે ભાવ છે તે 2500 રૂપિયાથી લઈ 4300 રૂપિયા છે. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 1130 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે. હવે જોઈએ રજકાનું બી. રજકાના બીના જે ભાવ છે તે 4950 રૂપિયાથી લઈ 5950 રૂપિયા છે. હવે જોઈએ ગુવારનું બી. ગુવારના બીના જે ભાવ છે તે 920 રૂપિયાથી લઈ 972 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.